અત્યારે અમે જાય છે 12 લાઠ જૂના ગામે. તો દાદા આવી ગયા છે. લાઠ જવાનું ને આપણે? હા, લાઈટ જવાનું. લાઈટ આ મેન રોડ અમારે. મેઇન રોડ કેટલી જીની ઓ અહીંયા જો આ તૂટી ગયું સાવ. જોયું મેઇન રોડ આને મેઇન રોડ કહેવાય. આ છે અમારું બધું પડી ગયું છે 40 વર્ષ પહેલા. આ પપ્પાના ફ્રેન્ડ છે ભેગા ભણતા. ને કાંખમાં કમલેશ કાકા માંડ નીકળો. ઓહો. જોખમ હતું ખરેખર બતી ગયા. દાદા ક્યાં ભણાવતા? અહીંયા કે? હા જયદીપ ધીમા લાવતો. બ્રેક રાખજો હાથમાં. પણ હે લાઈટ કાઢી હાય guys, ગાઈસ, ગુડ good આફ્ટરનૂન. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? કેટલા વાગે બ્લોગ ચાલુ કરો 12 વાગે હા 12 વાગે છે. 12 નથી આજે ગુડ મોર્નિંગ જ કહેવાય ગુડ આફ્ટરનૂન દીકરી થઈ ખોટી અને પોપટ તમે થઈ એવું વિચારતા હશો કે મેં કાલના કપડા કેમ પહેર્યા છે, તો પ્લીઝ એવું ના વિચારતા. આ ડ્રેસ હતો ને એટલે અમારે એક છે ને પ્રમોશન કરવાનું હતું, એટલા માટે આ પહેર્યું છે. અને હા, એ પ્રમોશન નું તમને આડાવડું ક્યાંય આવે ને આડું તો તમે જરા ખાચું ના માનતા, કેમ કે અમને તો પૈસા મળતા એટલે અમે લોકોને બોલવું પડે. એ જે સ્ક્રિપ્ટ આપે ને ये बिक गई है गवर्नमेंट. अब गवर्नमेंट में कुछ नहीं है. કેમ કે સ્ક્રિપ્ટ હતી અમારી લવ સ્ટોરી ઉપર તો અમે એને કીધું એ રીતે જ બોલાવે. અમે કીધું કે અમારા લવ મેરેજ નથી, ઓલી રીતના સ્ક્રિપ્ટ આપો બીજી, તો કે સ્ક્રિપ્ટ છે જ નહીં. છે નહીં. અને પૈસા આપતા હતા તો પછી હું થોડાક પૈસા તો કરવું તો પડે ને. ये बिक गई है गवर्नमेंट. ઇગ્નોર કરજો ને, ગુજરાતી નથી આવડતું એટલે અમે છે ને ત્યાં તમને કહી દઈ બ્લોગમાં. એને તો તમને એડવર્ટાઇઝમાં કયા કાર્ડો આવ્યો હોય છે વિડીયો ઇન્સ્ટા FB અને હા એટલે એનું નામ તો નહીં કઈ પણ ઈ તમને એડ આડિયા ને આ કપડા જોઈ લ્યો ખાલી. પપ્પા આવ્યા. ઇગ્નોર કરજો. ના ભાઈ ના. મંડી પપ્પા આવ્યા ગાડીનો અવાજ આવ્યો. જો તમને લોકોને એક મસ્ત વસ્તુ એ આ હવારે તો ગુલાબ આટલું હતું, અત્યારે આખું ખુલી ગયું. આ જો અમારે કેટલા બધા ગુલાબ છે. એક અહીંયા અને હજી કડિયું જો એક, પછી આ બધી હજી કડી છે. એક અહીંયા છે, અહીંયા 2 કડિયું છે અને આ સાઈડે હતી. આ રહી અહીંયા છે. એટલે અને શું અહીંયા હોય આ બે છે. કડિયું શું હોય? એટલે એનું ગુલાબ બનશે હજી એમ. ક્યાં એક કડી આ હે ને અને આ ગુલાબ જો બને આવી કડી હોય. તો બધાને ખબર હોય કડી હોય. યો ખાલી અમારા ઘરે હે ઈ જો. અને અમારા ઘરે તો ઈ ટમેટા છે. મમ્મીએ ટમેટું વાવ્યું. બોલો ને ટમેટા આવવા માંડ્યા. મને તો નવીન લાગ્યું. સમજો અહીંયા આ જો આપણે બહાર થી લઈને એવું જ મસ્ત ઓહો જોયું. એક અહીંયા છે હજી જો. ક્યારો ટમેટા અમારો ય છે અહીંયા જો. કાચું હે એમાં તો પાકશે ઈ કાચું, પછી અહીંયા છે હજી કાચું. કાચું આની ખાઈ અંદર- જા. આની અંદર 2 છે હજી જો. દેખાય? હવે તો દેખાય જ ને. મેં ઊંચું લઈ લીધું તો. કેટલા બધા ટમેટા છે બોલો. મને તો નવીન લાગ્યું. ટમેટા ઘરના. ઓહો. હજી કઈક ભૂલાય છે બીજું બતાવો. હા, આ તો મેઇન છે અમારું. આમરી કેટલી બધી આમ જો જો ભાઈ. ઉપર સુધી. ઢગલે આમ ઢગલા તો જો ઉપર છે કેટલી બધી. ત્યાં કાપો ને જરીક. એક કાઢીને તો બીજી તરત ખરી જાય એટલે કાઢો ને જો. તો આ રહ્યા નીચે. અરે. હમણાં મમ્મી આ કાઢી ને તો નીચે પડ્યું તો અલ્યો અલ્યો અલ્યો. આમ ખંખેરીને જરીક ધોઈને હોય આમ તો અત્યારે હાલે. આમળા ખાય ને આપણે ખાટા ખાટા એવા જ હોય, પણ આ નાની હોય ને એટલે એને આમળી કહેવાય. આમાં આમળા તુરાય હોય, આ તુરા ન હોય. ખાટા હોય. નાનું ખાવું હોય. નાનું તો વધારે ખાટું લાગશે. આ નીચે કેટલા બધા પડ્યા. મમ્મી હમણાં ઓલી દાડી કાઢી ને. નાનું ઓછું ખાટું હોય ગોગડી. એ મીઠું નવરો હોય ને બસ મીઠામાં બોરી બોરી મજા આવે. પેલા અહીંયા રાવણાનું ઝાડ હતું. જયદીપ એમ કહેતા હતા કે હું રાવણાના ઝાડ ઉપર જમીને કે ઉપર ચડી જાઉં પછી ખાતો. જમીન ઉપર ચડી જાવ બેઠો બેઠો ખાવ પેટ ભરાઈ ન જાય ને ત્યાં સુધી. પછી નીચે આવતો અહીંયા રાત જગ્યાએ પણ એ ઝાડ બહુ પડતું આ જડામાં સાવ બટકી ગયું પછી કાઢી નાખ્યું. તો આંબરી વાવી હતી આવડી મોટી થઈ ગઈ. અને આ છે લીંબુડી. પાછી લીંબુ નથી આવતા. ક્યાં ગયા? ના અહીંયા બે હાહુ વહુ રસોઈ કરે. દાલ બાટી બનાવી તો મમ્મી તરતા હતા. બે ઘાણો છે. તબિયત શું કહે છે? સાચું બોલવાનું છે. હે કેટલું સારું છે? આજે હુતા નથી હો એટલે સારું લાગે. નથી દુખતું? જરી ફોતા અમને બેઠા હતા ત્યારે વળી ફોન આવ્યો. સારું અને આજે જ જુનાગઢ જવાનું હતું દવાખાને. નામ લીધું ને જુનાગઢ નું મટી ગયું. તો બપોરે જમીને દાલ બાટી ખાઈને થોડીક નીંદર આવી ગઈ હતી. મને તો મોબાઈલ જોતા જોતા હુઈ ગઈ હતી, કેમ કે ઉનાળામાં પંખો બહુ ફૂલ ચાલુ હતો અને રૂમનું બાયણું બંધ. તો ચડી ગઈ. અને જો આ રેડી થઈ ગયા છે, કેમ કે અત્યારે અમે જાય છે 12 લાઠ જૂના ગામે. તો દાદા આવી ગયા છે. લાઠ જવાનું ને આપણે? લાઠ લાઠ જવાનું ને એમ. હા, લાઈટ જવાનું. લાઈટ
જો LATH કે છે પપ્પા લાઠો જવાનું છે તો ચાલો ઘડિયાનો ઠ લ્યો ને હું એક જ બેસી ગયા છે બોલો એને સાફ કરે ગિયરને ઘીનું કર્યું હું ધૂળ ચોટી જાય નવી ગાડી લાગે ને મજા આવે હકવાની બેહવાની હે હા હાલો હાલો માવજત કરવાની હે હાલો હાલો બાય લઈ લે આમ તોડ ચડાવો કરતા કા તોડ ચડાવી દે ઓલા હું જોવા ગયા બાય હું એવું બધું નથી તોડ હોય રે તોડ તો છે ચાલો બેસી ગયા છે બધા કેની કેટલા બધા છે ઈ વહી ગઈ ફટફટ પપ્પાનું જૂનું ગામ છે એટલે બધા અહીંયા ઓળખે એટલે બધા હાય એલો કરે અત્યારે અને અહીંયા જો ગાડી પાર્ક કરી હજી લાવો લાઈટ ની શેરિંગ ફોટો બાપા છે ને અહીંયા સર હતા સ્કૂલ બંધ છે કા બંધ છે ને અત્યારે બંધ લગભગ બંધ છે બધી શેરી પણ ત્યાં જાહું તો બતાવશું આપણે હમણાં બાપાને પૂછશું તમે ક્યાં જોબ કરતા ને કોને ભણાવતા ને એવું બધું તમે વ્લોગમાં રહ્યો પેલા રહેતા ને ત્યાં જોવા જાય છે મકાન આ મેન રોડ અમારે મેઇન રોડ બાપા કે છે મેઇન રોડ આમાં કોણ હતા સાજીમાં હું ને એવું લાગે ગેટિયા આમાં વેલુમાં લાલજી સાહેબ નો છોકરો હોય એવું પાછળ વાત થઈ છે લાલજી સાહેબ એટલે બાપા એટલે દાદા સાહેબ થાય કા બાપાને જૂનું યાદ આવતું હોય છે કે આ સાહેબ પાછું આવ્યું દાદા એમ કહેતા હોય છે જો કેટલી ઝીણી ઓ અહીંયા જો આ તૂટી ગયું સાવ જોયું મેઇન રોડ આને મેઇન રોડ કહેવાય આ અમદાવાદનો રોડ હું મેઇન હવે હા જયદીપ ઓહો આ તો બહાર નીકળ્યું આપણું કયું હતું હજી આગળ અચ્છા એ જોજો મમ્મી હા એ જ કહું જોજો અહીંયા નીચે હા પપ્પાનો ખુલ્લો હતો મારો તો કર્યો બંધ ખબર નહીં મમ્મી જોઈએ અંદર જોઈએ આ છે અમારું બધું પડી ગયું મતલબ હતું અમારું છે એટલે આ જો 40 વર્ષ પહેલા એ જયદીપ આ જો ખોલે દેખાય છે જો અહીંયા બીજું હશે કે આ ઈ જ છે બીજું લાગે છે ના બીજું ક્યાં મારે જોઉં ત્યાંથી અંદર દેખા તમને બતાવું ઓહ આ જો ઓળ્યું ઝીણી ક્રીક નડી આજે આખા પડી નડિયા ને હા આવું જાય છે આ સાઈડે અહીંયાથી હાલીને નહીં આગળ છે ને આવ્યા ને તો રસ્તામાં એક આવ્યું હતું શું હતું એ ટાંકામાં ત્યાં છે પાણી ભરવા જતા હાલીને લાવજો આમાં બતાવું છે એટલાકમાં દેખા આવું દેખાય છે કંઈક આમાં ભાઈ નાગબાગ હોય તો હાથ તો હાથ ના નખાય બાકી તો હમણાં હાથ નાખીને બધું હોય નાગબાગ સામે વાળા પાડો છે હા મેં વાળા પાડો કેવું કે અહીંયાથી બહાર નીકળે ત્યાં સામે વાળાનું ઘર આવી જાય ના નીકળે હે પેલા અહીંયા રહેતા આયા રહેતા ને એ જ કહું અંદર ઝાડવા ઉગી ગયા રસ્તા અંદર કોઈ રહેતું નથી ને
જો બનવા માંડ્યું મંદિર. રોડ ટચ કહેવાય ને આમ તો આ રોડ હે. રોડ ટચ મકાનનો બહુ ભાવ હોય ને હવે લાઈટ આ પપ્પાના ફ્રેન્ડ છે ભેગા ભણતા. હું કહું છું અમે વ્લોગ બનાવી મેં પપ્પાના ફ્રેન્ડ છે ભેગા ભણતા એમ. સમય નથી એટલો આપણને કોઈને. આગળ કમલેશ કાકાને દોડાને કાકાનું ઓપરેશન કરાવી લેવું હતું ચોમાસાનું. એટલે પાણી એટલું તાણ ને કાંખમાં કમલેશ કાકા માંડ નીકળો. જોખમ હતું ખરેખર. બતી ગયા ધ્યાન રાખો કમલ કાકા. પુલ ઉપર એટલું પાણી જતું હતું. એટલે કમલ કાકા ન્યા એકલા થોડા ગયા હોય કઈક કામ. કમલ કાકાને કાખમાં તેડીને. बापा तेरी ले તમે તેડીને કે એના કાકા? તમે એને તેડીને. બાપા જ હા કાકડાનું ઓપરેશન કરાવ્યું હતું. તારે જેવડો તારાથી કાકડાનું ઓપરેશન કર્યું હતું ત્યાંથી આવતા હતા બે એમ દાદા ને કાકા બે એવું. જો પપ્પા જો અમારા હાર જ નથી હાલતા આગળ વહી ગયા જો. દોસ્તાર ભેગા વહ્યા ગયા આગળ. ઈ તો કહું તો બોલાવતા નથી કા ગામ આવી ગયું તો. જન્મ અહીં થયો. અંજાર હા પછી રેવા આવ્યા હતા અહીંયા દાદાની જોબ અંદર કે મહેમાન આવ્યા. જય શ્રી કૃષ્ણ. એમ તો સારા હે પાકા રોડ કહેવાય અને હું જોઈએ તો એમની આપડા કરતા હારે આપણે ઉપલે તમે ગારા છે તમે અહીંયા રહેતા ઉપર જોઈ આવીએ જરાક આમ પણ અત્યારે રહેતા આવી શકો. આ તો ભાડે. અહીંયા ભાડે રહેતા પેલા. ઓળખતા હોય એટલે બે. પછી આપણે ચોકમાં ઉભા હતા ત્યાંથી ઓલી સાઈડમાં ભાડે રહેતો. હા આપણે વાં ગયા હતા ને એકવાર અહીં છેલ્લે. હાલો રસિકભાઈ, કાકાભાઈ. આ હનુમાનજીનું મંદિર છે. મંદિર અહીં ડાબી બાજુ રાખી દેજો એટલે મંદિર જે ઘાટો. મળવા ગયા બાપા જાય જો. હેલો મંદિર આવ્યા છીએ. સીતારામ. કેમ છે? ખુરશી લઈ લ્યો ને ચા મને કઈ વધુ ના ના ચા નથી પીવું. ખુરચી પાથરી છે બેહું જ પડે ના હાલે. તો નીચે બેહી તમે બધા અરે બેહો ને ભાઈ બેહવાની બધે એવું થઈ ગયું. પોલીસ પાર્ટી ને મૂકી છે વાંધો ના આવે. આવતા શંખ વીણવા માંડી. કોઈ દી જોયા નથી. જોયા કેટલા બધા જોયા. હજી તો ખાલી અટલાકમાં ગયો તો હજી તો અહીંયા અમે દેખાય છે. વીણા નહીં હોય ને કોઈ દી આમ. ને વીણા અમારે પેલા હે ને મકાન ખાલી નીચે જ હતું ઉપર નહોતું. ત્યારે રેતી મગાવી હતી રેતી ઢગલા ઉપર બેહીને વીણતી. ગામ ન હોય. મારે રાજકોટ નામ એટલે હું ગાંધી નથી. તરાર ચા બનાવવા ગયા છે. ચા પીને પછી નીકળવા દે. ચા વિના મને ચેન પડે નહીં. રિટર્ન માં એ રસ્તે જાવ અમે કાયમ જાય છે ઈકો છોકરા કોઈ ખ્યાલ ન મને. એમ ને. પ્રાથમિક શાળા છે આમે છે માધ્યમિક શાળા. દાદા ક્યાં ભણાવતા અહીંયા કે પ્રાથમિક શાળામાં?
એટલે ક્યાં હે હાઈ સ્કૂલ ક્યાં કીધી અંદર જ આમ સામે ઠીક હા 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 ઠીક અમે હાઈસ્કૂલ છે આ આપની શાળા બે આ હાઈસ્કૂલ કે ઓલી હા મેં ગેટ છે ને ઈ પછી આગળ ઓલો જાપો છે ને એની ઓલી હાઈસ્કૂલ નથી બંધ હે તાળું માર્યું અહીંયા તો બહુ ખાડા હતા ઊંડા બહુ મહેનત કરી ખાડા બુર્યા આ બધું બનાવ્યું કેટલો વર્ષ મહેનત કરી તેમાં તમે અહીંયા ભણાવતા હા સામેના રૂમ છે ને એમાં છેલ્લા રૂમ ઓફિસ હતી બાકી આ બે બાજુના રૂમમાં ભણાવવાનું 21 વર્ષ અહીંયા 21 વર્ષ ભણાવ્યું દાદા અહીંયા અને પપ્પા અહીંયા ભણતાય 10-1-72 દાખલ તારીખ અહીંની હા ફોટો તો ઉભા રહે હા પાડ દે અત્યારે બંધ છે શનિવાર છે ને એટલે અત્યારે બંધ છે અને બહાર તાળું છે એટલે અંદર જઈ શકાય એવું નથી એટલા માટે અંદર ના બતાવી હા આમથી હો જયદીપ આ શેરીમાં જ જવાનું છે 5 મહિનાથી 5 મહિના આઈટમ આ નોરતા નાઈટ મેં પડ્યા છે તેથી નામનો છે આ ગાડી ઇલેક્ટ્રિક બાઇક લીધી લાગે છે હમણાં ઈ લીધી ઈ તો ઓલી કોઈ નહોતી હાલતી હું કરું પણ આને ન્યા થોડું ઉતરવું કાઈ નહીં અમારે લાંબુ જો અહીંથી વાં સુધી દેખાય ને ઓહો કમરના કાંઠે રહેતા બ્રેક રાખજે તો ક્યાં કરી હોય આ પછી આમ જરાક ખાય તો એક સ્ટેજમાં પાછું પાણી હોય ને હા હા જયદીપ ધીમા લાવજો બ્રેક રાખજો હાથમાં ઉતરાઈ ફોટો પાડવા પેલા તો બારે માં નદી. નદી આવી જતી આવે તો આવે બખેડા થઈ ગયા હા ડેમ બાંધી એમ બાંધી નહીં તોય હવે છે જ નહીં એવા પાણી નથી પેલા દેવાંગી જે કે આ પરિયાન કરી નાખો તો જમવાનું તો અહીંયા આવે છે ને ગણોદ રસ્તામાં આવ્યું હતું તો દર્શન કરવા માટે આવ્યા છીએ થોડીક વાર પછી ડીમય થઈ જાય ઘણી વાર લાઈટ બતાવે છે બાપાના કેવો અવાજ આવે છે પપ્પા અહીંયા બાપા છે પરમાર પરિવાર કા કયો બધા ગાઈઝ ને લોલીપોપ ખાઈ છે ગાઈઝ અમારા સુરાપુરા બાપા છે અહીંયા હા અને શ્રીફળ વધારવાનું છે ગણોદ કોણ કોણ ગણોદ થી જોવે છે બ્લોગ કમેન્ટ કરી દેજો મસ્તી કોઈ નહીં જોતું કોઈ આ શ્રીફળ તું દઈ દે મારે થોડી વાર ચાલુ રાખવું છે આગળની લાઈટ જાજી વાર નહીં રહી ને પછી પણ એ તો ફ્લેશ કરી દેશું બંધ કરી દો ને પછી પાછું ઘડે ઘડે આવવું શ્રીફળ ફોલે છે ચાકાથી ફોલે છે મોઢામાં લોલીપોપ ઓલું નથી જોતા ઉતારવાનું થોડું લેવાય આખું ન લેવાય થોડું થોડું જ લેવાય તો જ નીકળે ઓછું લઈને તો નીકળે મેં કીધું મોટું હોય તો જો ગોળ જવું કરવું પડે હા એમ થોડુંક લે એટલું નીકળે ઘરે જઈને બે રોટલી વધારે ખાહે બે ગાંઠી પગ નો ડરે ને બાકી તો આમ પગ નો ડરે પડે નહીં પગ ના ઉડાડો. સુરાપુરા બાપાની આ કચરો અહીંયા છે આપણો શ્રીફળનો થઈ ગયું શ્રીફળ આમાં કરી નાખ ને આ કપમાં આમાં ઢાંકણા તો એમાં પાણી નાખ દે એક ઈ નાખું ધોવાનું કામ હતું એ થોડુંક ને દેવા કર લો ને પેલા આ કે ના તો ઓલા હોય શ્રીફળ તો નેચરલ કોણ હે નો કહું નો કહું કોણ છે આ આ તો દેવાંગી પછી હોય જો કે ખાલી લાઈટ કાઢ લે બસ ચાલો મોબાઈલ ની અંદર લાઈટ કાઢીશ
ઘરે પહોંચી ગયા. હવે પેટ પૂજા કરશું ને થોડી. બધે શરબત ને ચા ને પીધું, હવે ખાવાનું કરીએ પીને. અંદરથી બધું લેવાનું છે, હજી વસ્તુ થોડીક લઈ લઈએ. ચલો તો જમવા બેસી ગયા છીએ અને જમવામાં છે લીંબુ. ખાલી લીંબુ? લીંબુ, ખીચડી, ભાખરી, શાક, રોટલી, પાપડ, છાશ. અમુક વસ્તુ ટિફિન ની આવી કા હા. મોડા પહોંચ્યા. ભૂંગરા ખાવા? તમને ભાવે છે થોડું કરવું છે ને તો આ જો ટીવી જોતા જોતા, ટીવી ચાલુ છે અને ટીવી જોતા જોતા માવો ખમણ્યા છે. માવો નીચે બેસ એમ કીધું. નહીં ભરાય. તો રાબડું બની ગયું છે અને બધાયની રકાબીમાં પડી ગયું છે. એ સહેજ ઓલું થઈ ગયું, બોલતું નથી. પેટમાં પડવા માંડ્યું છે. અહીંયા જો આ પાથરે છે. જાયફળ હાલો ખાઈ લઈએ. માર તો નહીં પાથરવું તો હાલશે. ઈ તો કહું હાલશે. હાલો ચાટી લઈ, ખાઈ લઈ. ઝડપ કરો. હાય ગાઈસ, નો ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? પાછું કરી આઈડિયા રી